તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા, તીરથ ફરી ફરી થાક્યા શરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. આ ચપ્પાની અંદર અખા સાહેબ બાહ્ય આડંબરો ધરાવનારા લોકોને આડે હાથ લેતા કહે છે કે જ્યાં સુધી તમે સાધન સુધી નહીં કરો, તમારી અંતરની સુધી નહીં કરો, ત્યાં સુધી તમારો ઈશ્વર તમને માનવાનો નથી. તમારું કર્મ કાળું હોય, કર્મ હો કાળા કબીરા, શું કરે માળા કબીરા. જ્યાં સુધી અંદર છે તમારું કર્મ કાળું હોય, કર્મ કાળા હોય, ત્યાં સુધી છે કોઈ માળા છે એ કાંઈ કરી શકવાની નથી. કોઈ માળા તમારા પાપને ધોઈ શકવાની નથી. આપણે પાપ કરીને છે પછી છેલ્લે છે ગંગા નદીની અંદર ડૂબકી મારી પાપ ધોવા માટે જતા હોય તો માંડી વાળજો, એ ગંગા છે એ કોઈના પાપ ધોતી નથી. ગંગા નદી તો પાપ ધોતી હોય ને તો આ દુનિયાની અંદર બધા છે એ પાપ કરીને છે એ છેલ્લે પાપ ધોવા માટે ગંગા જતા રહેતા હોય. આ દુનિયામાં બધા દુષ્ટો જ હોય, એને ખબર છે છેલ્લે છે આપણે ગંગા નદીમાં જઈશું, ડૂબકી મારીશું અને બધા પાપ ધોવાઈ જશે. ના, એવું નથી. સત્યના માર્ગે ચાલો, શુદ્ધ માર્ગે ચાલો અને દુઃખી લોકોની સેવા કરો, કોઈને નડો નહીં. એટલે ઈશ્વરને મેળવવા માટેનો મોટો મોટો માર્ગ છે, એ જ ઈશ્વર સેવા છે.